જૈન શાસનના ઇતિહાસમાં પહેલીવાર, જી હા, 2400 વર્ષોના ઇતિહાસમાં આ ઘટના સર્વપ્રથમવાર થવા જઈ રહી છે। જ્યાં 95 વર્ષના જૈન આચાર્ય વૈરાગ્ય વારિધિ કુલચંદ્ર સુરી મહારાજ સાહેબ દ્વારા લિખિત 1,08,000 શ્લોકનું ભવ્ય વિમોચન સમારોહ થવા જઈ રહ્યું છે। તારીખ 28 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી આ સમારોહ થશે અને 1 ફેબ્રુઆરીએ આ ગ્રંથનું ભવ્ય વિમોચન થશે। આમાં 500 થી વધુ સાધુ સાધ્વીજીની ઉપસ્થિતિ રહેશે અને 50,000 થી વધુ લોકો જોડાવા જઈ રહ્યા છે અને સર્વે જૈન શાસનના લોકોને આમાં જોડાવાની આ સુવર્ણ તક છે। આ 5 દિવસના મહોત્સવની અંદર ભારતભરમાંથી અલગ અલગ સંગીતકારો અહીંયા ગાડી પધારશે। રોજ સવારના અલગ અલગ અનુષ્ઠાનો થશે। સુરત શહેરની અંદર પહેલીવાર અહીંયા ગાડી 17 ફૂટના શંખેશ્વર પરમાત્મા બિરાજમાન કરવામાં આવશે, જેની ઉપર જે છે એ શંખેશ્વર પરમાત્માનો આખો ઇતિહાસ એ 3D મેપિંગ દ્વારા જે છે ને અહીંયા ગાડી બતાવવામાં આવશે। ગુજરાત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી ગ્રંથનું વિમોચન કરશે। વૈરાગ્ય વારિધિ જૈન આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કુલચંદ્ર સુરી મહારાજે પ્રાયશ્ચિત ગ્રંથ નિશ્ચિત સૂત્ર ઉપર 95 વર્ષની ઉંમરે સંસ્કૃતમાં 1,08,000 શ્લોકોની રચના કરી છે। તો 28 જાન્યુઆરીથી સૌ પધારજો। નિશાળ સર્કલ પાસે પાલ, સુરત।